નર્મદે હર મા નર્મદાજીની પરિક્રમાની અંદર 52મો દિવસ છે ત્યારે જણાવતા આનંદ થાય છે કે દહેજ ગામના અમારા એક યજમાન શ્રીનો પરમ દિવસે મેસેજ હતો કે મહારાજ તમે જ્યારે પણ આવો ત્યારે 4-5 દિવસ પહેલાં અમને જાણ કરજો, કારણ કે આપણા એરિયામાંથી મા નર્મદાજીની પરિક્રમાની અંદર જે ચાલતા ગયા છે એ તમે એક જ છો. અમારે મા નર્મદાજીની કૃપા પ્રાપ્તિ પામવા માટે એક અમારાથી જેટલો બને એટલો ભંડારો કરવો છે અને મા નર્મદાજીનું અને તમારું અમારે સ્વાગત કરવું છે. એવો ભાઈનો ફોન હતો. નામ નથી આપતા, પણ જે લોકો જાણે છે અને આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છે નર્મદે હર, એ લોકોને ખબર જ હશે એ ભાઈ કોણ છે. તો એ ભાઈના કુટુંબ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ બન્યો રહે અને એ ભાઈના ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. અને બીજી વસ્તુ કે આજના આ યુગની અંદર માતાજીના પ્રત્યે પ્રેમ દર્શાવવો એ ખૂબ મોટી વાત છે. અને આ ભંડારા કરવાનું જે આયોજન જે ભાઈ કહે છે એવો મગજમાં સંકલ્પ આવવો એ પણ ખૂબ જ મોટી વાત કહેવાય. કારણ કે તમારા પુણ્યની પ્રાપ્તિ હોય તો જ તમને આવા સંકલ્પ તમે લઈ શકો છો અને મગજમાં આવી શકે છે. તો ખૂબ સરસ વાત છે. માતાજી તમારી બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે એવા માતાજીના ચરણોમાં પ્રાર્થના. નર્મદે હર.